વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામે 250 વર્ષ પુરાણું ભગવાન તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર આવેલું છે। શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન તિરુપતિના દર્શન કરવા ભક્તો ઉમટી પડ્યા હતા। ભક્તોના કહેવા પ્રમાણે સામાન્ય લોકો તિરુપતિ બાલાજીના દર્શન કરવા જઈ શકતા નથી। તેઓના માટે ખોરાસાના મંદિરમાં દર્શન કરવાથી સાક્ષાત ભગવાન તિરુપતિના દર્શન કરવાનો લાવો ખોરાસા ગામે પ્રાપ્ત થાય છે। આ મંદિરે વાર્ષિક પાટોત્સવ તેમજ સુપ્રસિદ્ધ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે। અહીં આવતા જતા ભાવિક ભક્તો માટે વિનામૂલ્ય પ્રસાદીની પણ વ્યવસ્થા ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી છે। આ મંદિરે ભગવાન તિરુપતિની શોભાયાત્રામાં વપરાતો રથ ભવ્યથી અતિભવ્ય આવેલો છે, જે વર્ષ દરમિયાન ભક્તોના દર્શન અર્થે ભગવાન તિરુપતિ નગર ચર્ચામાં નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે। પૂજારી મહેશભાઈના જણાવ્યા મુજબ લોકવાયકા મુજબ ભગવાન તિરુપતિ બાલાજીનો રથ નગર ચર્ચાએ નીકળ્યો ત્યારે બાજુના વોકડામાંથી પસાર કરતા હતા ત્યારે રથ ફસાઈ જતા બહેનો દ્વારા રથને ખેંચવામાં આવ્યો હતો। એ પરંપરા હજુ ચાલુ છે। ચૈત્ર માસમાં ભવ્ય લોકમેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે। ત્યાં ભક્તોને વિનામૂલ્યે મહાપ્રસાદ આપવામાં આવે છે। મારું નામ મહેશભાઈ છે। હું આ ખોરાસા મંદિરમાં જ રહું છું અને મારા ફાધર પૂજારી છે અને આજ હાલ હું પણ પૂજારી તરીકે અહીંયા ફરજ બજાવું છું। અમારે આશરે 250 વર્ષ જૂનું મંદિર છે। આ અમારા 5 આચાર્ય થઈ ગયા છે। પ્રથમ આચાર્ય ગોપાલાચાર્ય સ્વામીજી અહીંયા મૂળ અયોધ્યાના હતા, ફૈજાબાદના, અહીંયા ગિરનાર ઉપર આવેલા। એ પછી એમને અહીંયા ગામમાં બોલાવવામાં આવ્યા। અહીંયા આવ્યા ત્યારે આ બધું જંગલ હતું અને અહીંયા આવ્યા પછી એમને આ જમીનને એવું લાગ્યું કે આ જમીન તો બહુ સારી જમીન છે, તો એમને મંદિરમાં બનાવવા માટે ગામ પાસે માગણી કરી, એટલે મંદિરને એને સ્થાપના કરી। પછી બીજા આચાર્ય શ્રી રામાનંદ સ્વામીજી પણ ગુરુના આદેશ પ્રમાણે અનેક કાર્યો કર્યા। પણ અત્યારે જે આ મંદિરની અંદર જે ટોટલ સંપત્તિ છે, અમારા ત્રીજા આચાર્ય શ્રી રઘુનાથ સ્વામીજી મોરબીના શ્રી માળી બ્રાહ્મણ હતા અને પોતે આજાન બાહુ હતા। એ દક્ષિણમાં જઈ રામાનુ સંપ્રદાયની દીક્ષાનો ગ્રહણ કરી રામાનુ સંપ્રદાયની શૈલી પ્રમાણે એ મંદિરનું નિર્માણ કર્યું। સંવંત 1951માં હાલ જે ભગવાનની મોટી મૂર્તિ છે, સંવંત 1951માં ભગવાનની પ્રતિષ્ઠા કરી ચૈત્રવદ 11ના દિવસે। ત્યારથી અત્યાર સુધીમાં દર વર્ષે ચૈત્રવદ 7મથી 12 ભગવાનનો વાર્ષિક ઉત્સવ આવે છે। એમાં હજારો માણસો આવે છે। ભગવાનના 5-6 દિવસનો ઉત્સવ થાય છે। એમાં અલગ અલગ દિવસોમાં ભગવાનની અલગ અલગ પાલખી નીકળે છે। છેલ્લે 11ના દિવસે બહાર મોટો રથ છે, રથની અંદર ભગવાન બેસી અને બગીચે જાય છે। બગીચે જતા રસ્તામાં એક હોકળો આવે છે, એક એવી અમારે અહીંની પરંપરા છે। હોકળો આવે છે, હોકળામાં બેનો હાથ લગાવે તો જ એ રથ ઉપર ચડે છે। એ પરંપરા હજી હાલમાં પણ છે। એમ અમારા સાંપ્રદાયિક મંદિર છે, મતલબ કે રામાનુ સંપ્રદાયનું મંદિર છે, એમાં અનેક ઉત્સવો થાય છે। હાલ અમારે આ સંસ્થામાં સંસ્કૃત પાઠશાળા પણ ચાલે છે। લગભગ અત્યારે 25-30 છોકરાઓ પાઠશાળામાં અભ્યાસ કરે છે, જે બ્રાહ્મણોના છોકરાઓ માટે છે। કોઈ પણ જાતની ફી વગર